સરથાણા વિસ્તારમાં કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। બેફામ રીતે કાર ચલાવી 5 લોકોને ઉડાવ્યા હતા। ઘટનામાં એક મહિલા વૃદ્ધનું મોત થયું હતું, સાથે જ 8 વર્ષના બાળકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। અકસ્માત બાદ તાત્કાલિક દોડી આવેલા લોકોએ અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માવલિયાને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો। પ્રાથમિક તબક્કે નશાની હાલતમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે કહ્યું કે સરથાણાથી વ્રજચોક તરફ જતો હતો। વેન્ટો 4 વ્હીલ ગાડીએ મારી બાઇકને ટક્કર મારી હતી, જેથી હું 10 ફૂટ ફેંકાઈ ગયો હતો। હું પડી ગયો હતો, પછી બાળકને અડફેટી લીધો હતો અને માજીને અડફેટી લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। મારી બાઇકને નુકસાન થયું છે, મને પણ કમર સહિતના ભાગે મૂઢમાર વાગ્યો છે। આ ઘટના એટલી ખરાબ હતી કે હજુ પણ મારી નજર સામે તરવરી રહી છે। તારીખ 9/4/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વ્હીલ વેન્ટો ગાડી નંબર GJ05 CR 9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે। અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય, જેથી જ પોલીસે MV એક્ટ 185ની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે।